વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી પાસે આવેલ ખાડિયાપોળના નાકે એન્જિનિયરની બેદરકારીના કારણે ટ્રક ફસાઈ વડોદરા શહેરમાં ભૂવા પડવા અને ગાડીઓ ફસાઈ જવી એ હવે સામાન્ય ઘટનાઓ લાગી રહી છે, કારણ કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીતાના કારણે આવી ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલ ખાડિયાપોળના નાકે મોટી ટ્રક ફસાવાની ઘટના સામે આવી છે। એન્જિનિયરિંગની બેદરકારીના કારણે આ ટ્રક ફસાઈ હોવાના સ્થાનિક નગરસેવક જાગૃતિબેન કાકાએ કર્યા। આ વિસ્તારમાં 4 દિવસ પહેલા પાણીની લાઇનની મરામત કરવામાં આવી હતી અને યોગ્ય કામગીરી ન કરતા ટ્રક જેના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। વધુમાં સ્થાનિક નગરસેવક જાગૃતિબેન કાકાએ જણાવ્યું હતું કે અહીંયા રાજમહેલ રોડ ઉપર ખાડિયાપોળની અંદર છેલ્લા 6-7 દિવસથી પાણીની લાઈન લીકેજ હતી। અધિકારીને જાણ કરવા છતાં એમને ત્યાં કોઈ ધ્યાન ન દોર્યું। 3 તારીખે લીકેજની કામગીરી કરી। જો ગઈકાલે એમને વેટવિક્સ નાખી દીધું હોત તો આજે આ ટ્રક ફસાઈ ના હોત। મારા વિસ્તારના લોકો અહીંયા આગળ ખાડિયાપોળમાં સામાજિક પ્રસંગ પણ છે અને વિસ્તારના લોકો હેરાન થઈ રહ્યા છે। આ એન્જિનિયરના ભૂલના લીધે લોકોને આનો સામનો કરવો પડે છે। ચોક્કસ એન્જિનિયરની હું તો કહું છું કે એન્જિનિયરની બેદરકારી છે। હમણાં મેં એન્જિનિયરને ફોન કર્યો, એમને રિસીવ પણ નથી કર્યો। આ સ્થિતિ તમે ખંડેરા માર્કેટની પાછળ હાથીપોળ છે, ત્યાં આગળ પણ આ સ્થિતિ છે કે હાથીપોળમાં પણ 5 તારીખનું પાણીનું કનેક્શન કાપ્યું છે। આજ દિન સુધી એ લોકોને લાઈન ચાલુ નથી કરી। એ લોકો પણ ખૂબ હેરાન થઈ રહ્યા છે। નવાપુરાની અંદર પણ લાઈન કટ કરી છે કન્ટામિનેશનના લીધે, ત્યાં કોઈ બેરિકેડ નહીં, કશું જ નહીં। એટલે બિલકુલ એન્જિનિયરની બેદરકારી। બસ હમણાં હું અહીંયા પોસ્ટ ઓફિસમાં ગઈ એટલે મેં જોયું, એટલે હું અહીંયા ઊભી રહી। અધિકારીઓ અહીંયા આગળ આવી ગયા છે। અત્યારે અમે કામગીરી પૂરી થશે। નોટિસ આપવી એ સોલ્યુશન નથી।